મસાલો છે ને પાછો મૂક્યો નહીં તો ઘરવાળા પાછા છે ને અકળાય કે બધું કેવું કરી નાખ્યું કેવું નહીં. તો જોઈ શકો છો મિત્રો, હવે અમે ચાયણામાં લીધા અને પાણી નીચે જવડાવીને પેલો ખાલી પાસ્તા જ નાખીશું અમે. બરાબર. હે યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમે બનાવવા જઈ રહ્યા છે પાસ્તા. તો ચાલો તમને દેખાડું પાસ્તા. અનિકેત બનાવી રહ્યો છે પાસ્તા. તો ચાલો બનાવી જો. પહેલા 1 મિનિટ, અમે છે ને મિત્રો પહેલા છે ને આ અનિકેતે પાણી મૂક્યું અને એમાં પાસ્તા સરસ કરી નાખ્યા એટલે બફાઈ ગયેલા છે. પાણી જ છે ને ખાલી પાણીમાં બાફી નાખ્યા છે. પાણી, મીઠું ને તેલ. તો આમાં છે ને પાણી નાખ્યું છે, મીઠું અને તેલ નાખીને બાફી નાખ્યા છે. હવે તેલ આમાં નાખ્યું છે અને હવે આ ડુંગળી નાખી રહ્યા છે. જોઈ શકો છો અંધારું પડતું છે ને એટલે મિત્રો તો દેખાતું નથી. હું બેટરી લઈ આવું, બેટરીથી આમ કરીશું ને તો આપણે જોઈ શકો છો મિત્રો. કાંદા નાખી દીધા છે, તેલ ગરમ કર્યું અને હવે કાંદા નાખ્યા છે. જોઈ શકો છો વધારે પડતું ગરમ થઈ જાય. અમે થોડો ગેસ બંધ કર્યો કેમ કે ગરમ થઈ ગયેલું. એટલે અનિકેત બનાવે છે, આપણે તો ખાલી જોઈએ કેવું કરે છે કેવું નહીં. તો આ તેલમાં ડુંગળી નાખી છે અને પાસ્તા બફાઈ ગયા છે મિત્રો. ગરમ જ છે પણ ઉપરનું કેવું થોડું ઠંડુ ગરમ તો છે જ, આમ બફાઈ ગયેલું છે એટલે વાંધો નહીં. અને હવે થોડી ડુંગળીને શેકાવા દઈએ. છો મિત્રો, મેં ટીવીનો અવાજ ફૂલ હતો તો ઓછો કરી નાખ્યો. અમે કાંદા ઘણા બધા હતા નાખ્યા, જોઈ શકો છો. અને હવે રાખી રહ્યા છે મરચા. મરચા ગરમ ગરમ તીખા તીખા મરચા, તીખા તીખા મરચા. જોઈ શકો છો મિત્રો, પાસ્તા બફાઈ ગયા, તેલ મીઠું નાખ્યું છે અને આવી રીતના છે. પાછું તમને રિપીટ કરું છું, ટામેટા બી નાખવાના છે ને, તો ટામેટા પણ નાખીશું. તો બનાવો તારે. થંબનેલ બનાવી દેવાનું. જોઈ શકો છો મિત્રો, અમે હવે નાખી. હવે શું નાખવાના આપણે હવે નાખવાના ટામેટું. તો મિત્રો હવે ટામેટા નાખીએ છીએ, જોઈ શકો છો. ટામેટા નીકળી જાય પછી પાસ્તા નાખી દઈશું. તો જો કીધું એ મુજબ મિત્રો હવે કઈ કરે છે આપણે એમાં કઈ છે. મેં તો જમી બી લીધું છે, પાસ્તા બનાવી રહ્યો છે અને એની રીતના બનાવે છે પાસ્તા. જોઈ શકો છો. મેં કેટલો દૂર ઉભો રહેલો છે પણ ઝૂમિંગ કેમેરો કરેલો છે મિત્રો, કેમ કે આની અંદર છે ને લાઇટ અમારે ચાલુ કરવી હતી એટલે નાઇટ વિઝનમાં અત્યારે કરેલું છે શૂટ. જોઈ શકો. હવે થોડું થાય એટલે મીઠું મીઠું નાખવાનું એમાં. મીઠું, હળદર, ગરમ મસાલો, તો બધું મસાલો બધું જ નાખવાનું છે. જો આ પાસ્તા મસાલો પણ છે. કોણ છે આ હીરો? પેલો એ છે, શું નામ? ખતરો કે ખિલાડી. ખતરો કે ખિલાડી, પણ એનું નામ મને યાદ નથી મિત્રો. તમને આ જે પાસ્તા પર છે આ જે વ્યક્તિ છે તે એનું નામ કમેન્ટ કરજો. મને ખબર નહીં, મને એમ રોહિત કેવું કંઈક છે, પણ તમે આખું નામ. હા, જોઈ શકો છો મિત્રો, રોહિત શેટ્ટીનો મસાલો છે એનો. તો એ બી નાખીશું. હવે આ શેકાય છે. નાનો ગેસ છે એટલે વાંધો નહીં તો થવાનું નથી વહેલું. થોડો ગેસ ફાસ્ટ કર્યો મિત્રો. નાનો ચૂલો છે, પેલો મોટો ચૂલો છે. આ થોડો મિનિટ પછીનો છે અને પેલો હાવ નાનો છે. જોઈ શકો. આને મિક્સ કરે છે એ ડાયરેક્ટ પેલામાં એડ જ કરી દઈશું આપણે. પેલું મિક્સ કરીને થોડું નહીં તો બળી જાય તારા શું કહેવાય પાસ્તાનો મસાલો બધો બળવા નહીં દેવાનું. થોડું મસ્ત શેકવા દેવાનું એટલે થઈ જાય. કેટલી વખતે પાસ્તા બનાવ્યા આવી રીતના?
10 વાર બનાવ્યા. હા 10-15 વખત બનાવેલા છે એટલે થોડોક અનુભવ છે થોડોક. તો એ મિસ્ટેક થઈ જાય પણ ચાલી જાય. પોતે જ બનાવીને ખાવાનું એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, હવે અમે નાખી રહ્યા છે મરચું નાખી રહ્યા છે, જોઈ શકો છો. હળદર નાખી છે, હળદર. અને હવે નાખી રહ્યા છે નમક. અને પાસ્તા રોહિત શેટ્ટીનો મસાલો મિત્રો, જોઈ શકો છો. રોહિત શેટ્ટી વાળો મસાલો હવે રિમિક્સ કરી દેવાનું છે એવું ને. તો જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, અમારું અડધું કામ થઈ ગયેલું છે. મસાલો છે ને પાછું મૂક્યો નહીં તો ઘરવાળા પાછા છે ને અકળાય કે બધું કેવું કરી નાખ્યું કેવું નહીં. તો જોઈ શકો છો મિત્રો, હવે અમે ચાયણામાં લીધા અને પાણી નીચે જવડાવીને પેલો ખાલી પાસ્તા જ નાખીશું અમે, બરાબર ને, એવું જ ને. તો જોઈ શકો છો મિત્રો, અમે એવું કરી રહ્યા છે. અમે અમારી રીતના હું પણ ચાખીશ પછી આ થોડાક. મને બહુ એમ તો મેં ખાતો નથી એમ, પણ ચાખી જોઈશ આવે કેવા બન્યા છે. મેં બી એમ થોડું કરતો છું, મને એમ થાય કે કદાચ સારા જ બન્યા હશે. તો જો એમ ઘણા બધા થઈ ગયા એવું લાગે પાસ્તા મિત્રો. એક જણના થઈ ગયા, બીજા જણના માટે એક ડીશ ખાવી હોય તો એક ડીશ થઈ ગઈ, 2 ડીશ થઈ ગઈ એવું કહી શકાય એમ. અને પાછું એક વખત આ કરીએ છે તો 3 જણા આરામથી ખાઈ શકે એમ જોવા જાય તો. પણ થોડું ધરાઈને ખાવું હોય તો 2 જણા બી ખાઈ શકે, અને બહુ જ ધરાઈને ખાવું હોય તો એક જ જણું ખાઈ શકે. ને બહુ જ ધરાવો હોય રજુ બી આ છે, જોઈ શકો છો મિત્રો. મતલબમાં કેવું 3 જણ તો આરામથી, મતલબમાં કેવું સરસ મજાનો નાસ્તો થઈ જાય. પાણી તો વધ્યું જ ક્યાં છે આમાં. તો મિત્રો બધું પાસ્તા બધું પાણીને છે ને ઓબ્ઝોર્વ કરી લીધું બધું. વધારે પડતા બફાઈ ગયા અમારાથી એવું લાગે મિત્રો. અમે બોળી રાખ્યા ને એટલે, હે ને. બસ 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 ચાલશે બસ. તો જોઈ શકો છો મિત્રો, અમે નહીં તો બધું થોડા વધારે પડતી અમારાથી થોડું બફાઈ ગયા. તો કંઈ નહીં મિત્રો, આવે એ તો બધું ચાલ્યા કરે, આપણે ચાલે આવે એમ, મતલબ વાંધો નહીં આવે. તો જોઈ શકો છો તમે. મિક્સ કરી દે મસ્ત મજાનું. બસ આ મિક્સ થઈ ગયું તો આઈ થિંક થઈ જ ગયું છે ને. તો મિત્રો આ બફાયેલું જ હતું ને મસાલો બી થઈ ગયેલું એટલે હવે નાખી દીધું એટલે થઈ જ ગયું. મતલબ એમાં બસ બીજું કંઈ છે નહીં. તો આ રીતના થઈ જ ગયેલું છે સરસ મજાનું. જો એક વખત બતાડી દેમ છું, જો મિત્રો થઈ ગયું. જોઈ શકો છો મિત્રો, હવે બનીને રેડી થઈ ગયેલું છે. કઈ વાંધો નહીં મિત્રો, આ વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યું હશે મિત્રો. અમારા પાસ્તા બનાવ્યા અને કે તે બનાવ્યા છે સરસ મજાના. અમે ચાખી પણ જોઈશું, પણ હવે તમને બી મોડામાં પાણી આવશે, અમને તો આવી જ રહ્યું છે. તો કઈ વાંધો નહીં, અમે ખાઈ લઈશું.